ચેપ્ટરની અંદર બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર ભણ્યા E બરાબર KQ/R². એવી જ રીતે કોઈ બિંદુવત વિદ્યુત ભાર ક્યુ છે, અહીંયાથી આર અંતરે સ્થિતિમાન કેટલું હોય એના માટેનું સૂત્ર આપણે મેળવવાનું છે. અને આ સૂત્ર થિયરી માટે ખૂબ જ અગત્યનું છે. બરાબર, 3 માર્કમાં આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે ઉદ્ભવતા સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. આપણે આગળ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કરી છે કે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય. તો શું હતી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલ બિંદુ સુધી લાવતા બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. ખ્યાલ આવ્યો? એકમ ધન વિદ્યુત ભાર ક્ષેત્રની બહાર હોય, અનંત અંતરે હોય, ત્યાંથી એને અચળ વેગી ગતિ કરાવતા, પ્રવેગ રહિત ગતિ કરાવતા આપેલ બિંદુ એ લાવવો હોય તો એ વખતે ક્ષેત્ર વડે જે બળ લાગે એની વિરુદ્ધ બાહ્ય બળ લગાવવું પડે છે. એટલે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અથવા ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો ધારો કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર Q એ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર રહેલો છે. આ વિદ્યુત ભારથી આર સ્થાન સદિશ ધરાવતા, આર વેક્ટર છે, આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આકૃતિ દોરીએ. બરોબર, આ Q એ યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર છે. Q ધન છે એનો મતલબ Q ઇઝ ગ્રેટર ધેન 0, 0 કરતા મોટો મતલબ કે ધન. એ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે અને અહીંયાથી આપણે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવું છે. ક્યાં આગળ? આ ક્યુનું જે વિદ્યુત ક્ષેત્ર છે એની આસપાસ ત્રિપરિમાણમાં કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એની આસપાસના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ ક્ષેત્રનું બિંદુ છે P. બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે એકમ ધન વિદ્યુત ભાર અહીંયા અનંત અંતરે છે, આ અનંત, ત્યાંથી એને પ્રવેગ રહિત ગતિ કરાવીને, અચળ વેગી ગતિ કરાવીને અહીંયા P બિંદુએ લાવવો છે.
તો આ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલ બિંદુએ પ્રવેગ રહિત એટલે કે અચળ વેગી ગતિ કરાવીને લાવતા બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પાસેનું સ્થિતિમાન. તો અહીંયા આપણને કાર્યનું મૂલ્ય ધન મળશે. શા માટે? તો વિદ્યુત ભારનું જે સ્થાનાંતર થશે એ આમ બહારથી અંદરની તરફ, અને બાહ્ય બળ જે લગાવવું પડશે, જેવો વિદ્યુત ભાર ક્ષેત્રની અંદર દાખલ થાય એટલે આ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર એ એકમ ધન વિદ્યુત ભાર ઉપર, પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર કેવું બળ લગાડે? ધારો કે એકમ ધન વિદ્યુત ભાર અહીંયા આગળ છે, તો આ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર આ એકમ ધન વિદ્યુત ભાર ઉપર આકર્ષી બળ લગાડશે કે અપાકર્ષી બળ લગાડશે? અપાકર્ષી બળ. છતાં આપણે એને પી બિંદુએ લઈ આવવાનો છે. તો જે બાહ્ય બળ લગાવવું પડશે એ કઈ દિશામાં થયું? ક્ષેત્ર જે છે ક્યુનું વિદ્યુત ક્ષેત્ર જે છે એની વિરુદ્ધ. એટલે ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ. નહીતર તો અપાકર્ષી બળને કારણે વિદ્યુત ભાર અનંત અંતરે જતો રહીએ, બહાર નીકળી જાય ક્ષેત્રમાંથી. એટલે આપણે એને જાળવી અચળ વેગી ગતિ કરાવતા કરાવતા અહીંયા ક્ષેત્રમાં પી બિંદુએ લાવવો હશે તો વિદ્યુત ભાર ઉપર જે ક્ષેત્ર વડે અપાકર્ષી બળ લાગે છે એ બહારની તરફ, અને જે બાહ્ય બળ લગાવવું પડશે એ બહારથી અંદરની તરફ. તો લગાવવું પડતું બાહ્ય બળ એ બહારથી અંદરની તરફ, અને વિદ્યુત ભારે કરેલું સ્થાનાંતર એ પણ બહારથી અંદરની તરફ. એટલે બળ અને સ્થાનાંતર, બાહ્ય બળ અને સ્થાનાંતર એ બે એક જ દિશામાં છે. એટલે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્યની વ્યાખ્યા આપણે ભણ્યા છે. એફ વેક્ટર ડોટ આર વેક્ટર, બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર, એટલે એફ આર કોસ થીટા. એફ અને આર બે એક જ દિશામાં હોય એટલે થીટા 0 કોસ 0 એટલે 1. એટલે કાર્યનું મૂલ્ય કેવું મળે? ધન. તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય છે એ ધન છે, એટલે સ્થિતિમાન ધન. હવે અનંતથી પી બિંદુએ લાવવા માટેનો જે માર્ગ છે એ આપણે બહારથી અંદરની તરફ ત્રિજ્યાવર્તી પસંદ કરશું. આ ત્રિજ્યાવર્તી કહેવાય. તો આ ત્રિજ્યાવર્તી માર્ગે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવો છે. હવે અનંતથી પી બિંદુનો જે ગતિ માર્ગ છે એ ગતિ માર્ગ પર વચ્ચે એક આપણે બીજું બિંદુ વિચારીએ, પી ડેશ, જેનો સ્થાન સદિશ આર ડેશ વેક્ટર છે. ઉગમ બિંદુથી પી બિંદુનો સ્થાન સદિશ આર વેક્ટર, અને ઉગમ બિંદુથી આ પી ડેશનો જે સ્થાન સદિશ છે એ આર ડેશ વેક્ટર છે પી ડેશનો. હવે આ પી ડેશ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો આપણે કલ્પીએ. ક્યાં આગળ? પી ડેશ બિંદુ. તો અહીંથી આ ક્યુ છે એ ઉગમ બિંદુ છે, બરોબર? આ પી ડેશ. તો ઉગમ બિંદુથી પી ડેશનું અંતર કેટલું થયું? આર ડેશ સદિશના મૂલ્ય જેટલું આર ડેશ જેટલું. અહીંથી આ પી ડેશને જોડતો સદિશ એટલે પી ડેશનો સ્થાન સદિશ આર ડેશ સદિશ. તો પી ડેશ બિંદુ પાસે આ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર. તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા.
થાય એફ વેક્ટર બરાબર કે ક્યુ ઇન્ટુ 1 કુલમના નિયમ પ્રમાણે. આ એકમ ધન વિદ્યુત ભાર અને આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર બે વચ્ચેનું અંતર આર ડેશ. તો આ કેપિટલ ક્યુ વડે આ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળનો સદિશ કે Q1 Q2, તો Q1 ની જગ્યાએ કેપિટલ ક્યુ, Q2 ની જગ્યાએ એકમ ધન વિદ્યુત ભાર એટલે 1 કુલમ, 1 છેદમાં અંતરનો વર્ગ ગુણ્યા એકમ સદિશ, જે દિશામાં બળ લાગે એ દિશાનો એકમ સદિશ. તો આ કેપિટલ ક્યુ એકમ ધન વિદ્યુત ભાર ઉપર અપાકર્ષી બળ લગાડે એટલે એ બળની દિશા કઈ થઈ? સ્થાન સદિશ આર ડેશની દિશા. એટલે આ બળનું મૂલ્ય છે, આ એની દિશા છે. હવે એફ વેક્ટર બરાબર કે ની જગ્યાએ 1/4πε0 ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. આ શેનું સૂત્ર મળ્યું? પી ડેશ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો હોય તો એના ઉપર આ કેપિટલ ક્યુ વડે લાગતું બળ. હવે એકમ ધન વિદ્યુત ભારને ફક્ત ડેલ્ટા આર ડેશ જેટલું આપણે સ્થાનાંતર કરાવીએ ઉગમ બિંદુ તરફ. પી ડેશ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર રહેલો છે એને કેટલું? ટોટલ નહીં, ડેલ્ટા આર ડેશ જેટલું સૂક્ષ્મ. તો આ વખતે થયેલું કાર્ય પી ડેશ બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુત ભારને ડેલ્ટા આર ડેશ જેટલું સ્થાનાંતર કરાવતા થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ વેક્ટર ડોટ ડેલ્ટા આર ડેશ વેક્ટર થાય. બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર એટલે સૂક્ષ્મ કાર્ય. આપણે આખા માર્ગનું કુલ કાર્ય નથી લેતા, પહેલાં આપણે ડેલ્ટા આર ડેશ જેટલા સ્થાનાંતર વખતનું કાર્ય લઈએ છીએ. એફ ડેલ્ટા આર ડેશ કોસ થીટા કોસ 180. આપણે જે કાર્ય લેવાનું છે એ બાહ્ય બળ વડે નહીં, ક્ષેત્ર વડે. એટલે ક્ષેત્ર વડે જે બળ લાગે એ અપાકર્ષી બળ ઉપરની તરફ, અને જે સ્થાનાંતર થાય છે એ ઉગમ બિંદુ તરફ. એટલે બે વચ્ચેનો ખૂણો 180, કોસ 180 એટલે -1. એટલે ડેલ્ટા ડબલ્યુ બરાબર માઇનસ એફ ડેલ્ટા આર ડેશ. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર માઇનસ એફની કિંમત, પણ આ એફ સદિશ છે, આપણે આનું મૂલ્ય લેવું છે. મૂલ્ય લઈએ એટલે એકમ સદિશ આવે નહીં, તો લઈ લો જોઈએ. તો એફનું મૂલ્ય થશે 1/4πε0 ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર ડેશ. સમજાણું? આ એફ વેક્ટર છે, પણ મૂલ્ય લેવું હોય ખાલી તો એકમ સદિશ નીકળી જાય ને, આ ખાલી મૂલ્ય છે. એટલે બળનું મૂલ્ય જ મેં લખ્યું -1/4πε0 ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર ડેશ. આ નંબર 2. હવે જો લિમિટ ડેલ્ટા આર ડેશ ટેન્સ ટુ 0 લેવામાં આવે તો dw બરાબર -1/4πε0 ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડી આર ડેશ. શું થાય? લિમિટ દાખલ કરો, ડેલ્ટાની જગ્યાએ ડી આવી જાય. આમાં લિમિટ દાખલ કરીને લિમિટ કાઢો એટલે ડેલ્ટા ડબલ્યુની જગ્યાએ ડી આવી જાય. અહીંયા ડેલ્ટા આર ડેશની જગ્યાએ ડી આર ડેશ. આ મળ્યું એ સૂક્ષ્મ કાર્ય મળ્યું ડી આર ડેશ જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થયેલ કાર્ય. હવે આપણે કુલ કાર્ય લેવાનું છે.
એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા પી બિંદુએ લાવતા થતું કુલ કાર્ય, તો કુલ કાર્ય મેળવવા માટે સંકલન કરવું પડશે ઇન્ફિનિટીવથી આર સુધી. એકમ ધન વિદ્યુત ભારને ઇન્ફિનિટીવથી આર અંતરે લાવતા થતું કુલ કાર્ય ક્યાંથી ક્યાં લાવવાનું છે? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલ બિંદુ પી એ, તો પી બિંદુનું ઉગમ બિંદુથી અંતર આર છે અને ઓલું બિંદુ અનંત અંતરે હતું એટલે અનંતથી આર સુધી. તો કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફિનિટિવ ટુ આર dw. dw સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા આર ડેશ માટે dw, બીજા ડેલ્ટા આર ડેશ માટે dw. ક્યાંથી ક્યાં સુધી? અનંતથી આર સુધી. એટલે ઇન્ફિનિટિવ ટુ આર dw ની કિંમત -1/4πε0 q/r² ઇન્ટુ dr ડેશ. ચાલો માઇનસ નિશાની અને જે અચળ છે એ બહાર કાઢી લઈએ. તો q/4πε0 ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફિનિટિવ ટુ આર 1/r² dr ડેશ. 1/x² નું સંકલન આનું સંકલન થાય -1/x, બરોબર. 1/x² dx એટલે કે 1/x² નું x ની સાપેક્ષ સંકલન -1/x. તો અહીંયા આપણા પદમાં શું છે? 1/r² dr ડેશ એટલે r² નું સંકલન -1/r. q/4πε0 -1/r લિમિટ ઇન્ફિનિટીવથી આર. આપણે અનંતથી આરે લાવવાનો છે એટલે આ લોઅર લિમિટ છે, આ અપર લિમિટ છે. સમજાણું? 1/x² dx હોય તો એનું સંકલન -1/x, તો 1/r² dr ડેશ છે તો r² નું સંકલન 1/r² નું -1/r. હવે લિમિટ મૂકવાની છે. આ માઇનસને બહાર કાઢો એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે q/4πε0 જ્યાં r ડેશ ત્યાં અપર લિમિટ r, માઇનસ બહાર નીકળી ગયા છે. હવે અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ 1/ જ્યાં r ડેશ ત્યાં ઇન્ફિનિટી. પડી સમજણ? નો ખ્યાલ આવે તો એક્સ્ટ્રા વધારી દો. આ માઇનસને બહાર કાઢો એટલે માઇનસ માઇનસ પ્લસ q/4πε0 1/r ડેશ લિમિટ ઇન્ફિનિટીવ ટુ આર. ચાલો હવે શું કરશું? આર ડેશની જગ્યાએ આર અને આર ડેશની જગ્યાએ ઇન્ફિનિટી. આ લોઅર લિમિટ છે, આ અપર લિમિટ છે. એકવાર ચલ હોય ત્યાં લોઅર લિમિટ મૂકવાની, પછી માઇનસ નિશાની, પછી જ્યાં ચલ છે ત્યાં લોઅર લિમિટ, અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ. q/4πε0 1/r ડેશની જગ્યાએ આર અપર લિમિટ -1/r ડેશની જગ્યાએ લોઅર લિમિટ ઇન્ફિનિટી. 1/∞ એટલે 0. શું થશે? q/4πε0r આ કાર્ય. તો આ કાર્યને શું કહેવાય? આપેલ બિંદુ પાસેનું સ્થિતિમાન. તો v બરાબર q/4πε0r અથવા v બરાબર kq/r. બરોબર? 1/4πε0 એટલે k, એટલે kq/r. આ શેનું સૂત્ર મળ્યું આપણને? કોઈ બિંદુવત વિદ્યુતભાર q થી r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું. તો કોઈ બિંદુવત વિદ્યુતભાર q થી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર શું હતું? kq/r² મૂલ્ય.
સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે એનું મૂલ્ય જ હોય, એમાં ક્યાંય સદિશ આવે નહીં, એકમ સદિશ લેવાનો આવે નહીં. જ્યારે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે એના મૂલ્યને આ રીતે દર્શાવાય, પણ તમે સદિશ સ્વરૂપે લખો તો આ રીતે ઈ વેક્ટર બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર આર કેરેટ. તો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે બિંદુવત વિદ્યુતભાર ક્યુથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય, જ્યારે વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય. વિદ્યુત ક્ષેત્રના સૂત્રને વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં કન્વર્ટ કરવું હોય તમારે આ એક યાદ રાખવાનું, છેદમાં અંતરની એક ઘાત ઓછી થઈ જાય એટલે એ સ્થિતિમાનનું સૂત્ર થયું. ત્યાર પછી ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન હંમેશા ધન હોય, અને ઋણ વિદ્યુત ભાર હોય તો એ ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ હોય. આ તમારે યાદ રાખવાનું છે, બરોબર. ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન, ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ. હવે એક કરતાં વધારે બિંદુવત વિદ્યુત ભારો કોઈ તંત્રની અંદર આપેલા છે અને એના કારણે તમારે આર અંતરે પી બિંદુએ પરિણામી સ્થિતિમાન મેળવવું છે. તો આ વખતે સંપાતપણાનો સિદ્ધાંત, જે દરેક બિંદુવત વિદ્યુત ભારો છે Q1, Q2, Q3, Q4, Qn, આ બધાયના વારાફરતી પી બિંદુએ સ્થિતિમાનો લઈ લેવાના. Q1નું જે છે એ V1, Q2નું V2, Qnનું Vn, આ બધાનો સરવાળો. આમાં સદિશ સરવાળો નહીં આવે, કારણ કે સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે બેઝિક સરવાળો. તો વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારનું એ 1/r² પ્રમાણે બદલાય, અને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન છે એ 1/r પ્રમાણે બદલાય. બાકી કે ક્યુ બેમાં અચળ છે. ખ્યાલ આવ્યો? આ યાદ રાખવાનું છે. અને એના ગ્રાફનું સ્વરૂપ જે છે, આ અંતર, આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન, આવી રીતે બે બદલાય છે. એક અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ને એક અંતરના વ્યસ્ત પ્રમાણમાં. હવે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન. પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ડાયપોલને કારણે અક્ષ ઉપર અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સૂત્રો ભણ્યા. હવે અહીંયા વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવાનું છે. આમાં અક્ષ ઉપર, વિષુવરેખા ઉપર, બીજા કોઈ પણ બિંદુએ એ બધાનું કોમન સૂત્ર જ છે. આમાં પણ એક કોમન સૂત્ર આપણે શોર્ટકટમાં તમને શીખવાડ્યું હતું. ખૂણાની કિંમત મૂકી દેવાની. અક્ષ ઉપર હોય તો કાં 0 કાં 180, વિષુવરેખા ઉપર હોય બિંદુ તો 90 ડિગ્રી, બરાબર. KP અપોન R³ અંદર 3 cos² θ +1, આવું એક સૂત્ર હતું. હવે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે મેળવવું છે. એક વિદ્યુત ડાયપોલ
કે જેની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a ઇન્ટુ ક્યુ છે. એટલે આ ડાયપોલનો એક વિદ્યુતભાર પ્લસ ક્યુ હશે, બીજો માઇનસ ક્યુ હશે, અને બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એ 2a છે. તો એક વિદ્યુત ડાયપોલ આપણે વિચારીએ છીએ કે જેની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a ઇન્ટુ ક્યુ છે. આ ડાયપોલનો ધન વિદ્યુતભાર છે એ બિંદુએ છે અને ઋણ વિદ્યુતભાર છે એ બી બિંદુ પાસે છે, આ બી બિંદુ. તો એ અને બી બિંદુ વચ્ચેનું અંતર એટલે ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે 2a છે. આ ડાયપોલનું કેન્દ્ર, તો કેન્દ્રથી પ્લસ ક્યુનું અંતર a, કેન્દ્રથી માઇનસ ક્યુનું અંતર પણ a, એટલે ટોટલ અંતર એ અને બી વચ્ચેનું અથવા બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. હવે આપણે ડાયપોલના કેન્દ્રથી ડાયપોલ મોમેન્ટ સાથે, ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં. આમ આ ડાયપોલ મોમેન્ટ P ની દિશા છે. તો ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં ડાયપોલના કેન્દ્રથી r અંતરે P બિંદુએ સ્થિતિમાન મેળવવું છે. ક્યાં આગળ? સમજો ખાસ, ડાયપોલ મોમેન્ટ સાથે 0નો કે 180નો કે 90નો આવો ખૂણો નથી લેતા, આપણે થીટા ખૂણો લઈએ છીએ. કોઈ પણ ખૂણો, થીટા ખૂણો બનાવતી દિશામાં કેન્દ્રથી r અંતરે, કેન્દ્રથી r અંતર તો બધી બાજુ મળે ને. અહીંથી r અંતર અહીંયા મળે, r અંતર અહીંયા મળે, r અંતર અહીંયા ઉપર મળે, આ બાજુ r અંતર મળે, કેન્દ્રથી r અંતર નીચેની બાજુ મળે. એટલે ખાલી કેન્દ્રથી r અંતરે એમ નહીં, ડાયપોલના કેન્દ્રથી ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં r અંતરે સ્થિતિમાન શોધવું છે. પડી સમજણ? ડાયપોલના કેન્દ્રથી ડાયપોલ મોમેન્ટની દિશા સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં P બિંદુએ આપણે સ્થિતિમાન મેળવવું છે. એટલે આ અક્ષ પર વિષુવરેખા પરનું બિંદુ નથી, કોઈ પણ બિંદુ. તો કેન્દ્રથી, ડાયપોલના કેન્દ્રથી P બિંદુનું અંતર સ્મોલ r. હવે આ ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભારથી અંતરો આપણે ધાર લઈએ. આ અંતર r1 બી બિંદુથી, એટલે ઋણ વિદ્યુતભારથી P બિંદુનું અંતર છે r2. વાસ્તવિક ડાયપોલમાં આ અંતર છે ખૂબ જ સૂક્ષ્મ હોય, બે વિદ્યુતભારો અમુક એંગસ્ટ્રોમના અંતરે ગોઠવાયેલા હોય. એની સરખામણીમાં આ અંતર છે એ વધારે હોય. પેલા આટલું ક્લિયર થયું મગજમાં. એક વિદ્યુત ડાયપોલ આપણે વિચારી P બરાબર 2a ઇન્ટુ ક્યુ. એ ડાયપોલના બે વિદ્યુતભારો એ અને બી બિંદુ ઉપર છે. ડાયપોલ મોમેન્ટ બી થી એ તરફ, ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં. ડાયપોલના કેન્દ્ર O થી r અંતરે, પણ કઈ દિશામાં? ડાયપોલ મોમેન્ટના સદિશ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં. r અંતરે P બિંદુએ સ્થિતિમાન શોધવું છે. તો ડાયપોલ એટલે બે વિદ્યુતભારોનું તંત્ર. આ બેયના જે સ્થિતિમાનો આવે એનો સરવાળો એટલે P બિંદુએ કુલ સ્થિતિમાન. સમજાણું? આમાં બે વિદ્યુતભારો છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ. તો પ્લસ ક્યુનું અહીંયા P બિંદુએ જે સ્થિતિમાન મળે એ V ઓફ પ્લસ ક્યુ. આ માઇનસ ક્યુનું P બિંદુએ જે સ્થિતિમાન મળશે એ V ઓફ માઇનસ ક્યુ. આ બેયનો બેઝિક સરવાળો એટલે P બિંદુએ કુલ સ્થિતિમાન. ધારો કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં r અંતરે
સ્થિતિમાન શોધવું છે તો આર અંતરે સ્થિતિમાન એટલે વી ઓફ પ્લસ ક્યુ પ્લસ વી ઓફ માઇનસ ક્યુ. V1 V2 પણ તમે લઈ શકો. આનું V1, આનું અહીંયા V2, V1 પ્લસ V2. હવે બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર V ઓફ પ્લસ ક્યુ એટલે આ ધન વિદ્યુતભારનું P બિંદુએ સ્થિતિમાન. ધન વિદ્યુતભારથી P બિંદુનું અંતર R1 છે. આ ઋણ વિદ્યુતભારથી P બિંદુનું અંતર R2 છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ક્યુ અપોન R1 પ્લસ કે માઇનસ ક્યુ અપોન R2. સમજાણું? બિંદુવત વિદ્યુતભાર ક્યુ થી આર અંતરે સ્થિતિમાન કે ક્યુ અપોન આર. તો આ ધન વિદ્યુતભારથી P બિંદુનું અંતર R1 છે એટલે કે ક્યુ અપોન R1. આ ઋણ વિદ્યુતભાર છે એનું P બિંદુથી અંતર R2 છે, પણ ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ હોય એટલે ડાયરેક્ટ માઇનસ નિશાની અહીંયા આગળ મૂકી દો તો હાલે. એટલે કે ક્યુ અપોન R1 માઇનસ કે ક્યુ અપોન R2. કે ક્યુ કોમન એટલે 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. પછી આપણે કે ની કિંમત છેલ્લે મૂકશું. હવે લસા લઈ લો. કે ક્યુ R1 ઇન્ટુ R2 ઉપર R2 માઇનસ R1. આવું થાય. લસા લીધું અને R2 વર્ગ ગુણ્યા અહીંયા R1 વડે એટલે R2 માઇનસ R1 છેદમાં R1 ઇન્ટુ R2. અહીંયા સુધી કોઈ જ પ્રશ્ન નથી, આ બધાને આવડે. હવે આમાં આપણે કિંમત મૂકવાની છે R2 માઇનસ R1ની. તો R2 માઇનસ R1 શું છે? આ બે વચ્ચેનો ડિફરન્સ છે, બરોબર? PA અને PB આ બે વચ્ચેનો ગેપ. તો અહીંથી આપણે અહીંયા લંબ દોરીએ આ એમ. એટલે હવે આ જે અંતર છે AP અને MP બે સરખા થયા. અહીંથી તમે આમ લંબ દોરશો એટલે પહેલાં આ AP છે એના કરતાં PB અંતર છે એ મોટું હતું થોડું. હવે અહીંથી આપણે આમ લંબ દોર્યો છે, આ PB ઉપર મેં લંબ દોર્યો AM, કારણ કે જે ડિફરન્સ હતો, જે વધારો હતો, ધારો કે AP છે એ 10 સેન્ટીમીટર છે અને BP છે એ 12 સેન્ટીમીટર છે. આ 10 અને આ 12 એટલે 2 સેન્ટીમીટર જેટલું આ અંતર વધારે છે ને. પણ અહીંથી અહીંયા આપણે લંબ દોરીએ એટલે હવે આ અંતર 10 સેન્ટીમીટર, આ 10, તો આ ટુકડો કેટલો થાય? 2 સેન્ટીમીટરનો થાય. આકૃતિ પરથી આ ટોટલ અંતર છે PB માઇનસ PM બરાબર BM. સમજાણું? આ ટોટલ અંતર આખું PB, એમાંથી હું PM બાદ કરી નાખું એટલે આટલો ટુકડો વધે BM. તો PB માઇનસ PM બરાબર BM થાય. પરંતુ આ PM અને PA બે સરખા છે એટલે AP બરાબર MP. આપણે લંબ દોર્યો એટલે બે ટુકડા સરખા થાય. સમજો? આ બે રેખાખંડ છે, AB અને CB, બે સરખા નથી. આ CB છે એ AB કરતાં મોટો છે, પણ અહીંથી આપણે આમ લંબ દોરીએ ધારો કે, તો હવે જે આ બે ટુકડા થશે BM અને AB બે કેવા થાય? સરખા. તો આ જે અંતર છે CB એમાંથી MB બાદ કરી નાખો એટલે CM થાય. પરંતુ AP અને MP બે સરખા છે એટલે MP ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? આ PM ની જગ્યાએ PM, MP કે PM.
તો પીએમની જગ્યાએ શું મૂકી શકાય? જોવો જોઈએ, એપી લખી શકાય તો આમાં મૂકવો જોઈએ પીબી માઇનસ એપી બરાબર બીએમ. હવે આપણે બીએમ શોધવાના છે. તો પીબી એટલે R2, એપી એટલે R1 બરાબર બીએમ. હકીકતમાં કાંઈ નથી, આ અંતર છે R1 કરતાં R2 છે જ વધારે છે. તો વધારો કેટલો છે? R2 માઇનસ R1 જેટલો. તો R2 માઇનસ R1 એટલે આ બીએમ, આ ટુકડો જે છે એ વધારાનો છે. તો R2 માઇનસ R1 બરાબર બીએમ. હવે આપણે બીએમ શોધવા છે. તો કાટકોણ ત્રિકોણ AMB, આ ત્રિકોણની હું વાત કરું છું, AMB ની. એમાં ખૂણો કાટખૂણો છે અને આ ખૂણો છે એ થીટા છે. આ ખૂણો થીટા, તો આ ખૂણો થીટા શા માટે? તો સમાંતર રેખાઓની છેદિકાથી બનતા એક જ તરફના અનુકોણો એકરૂપ હોય. તો તમને એમ થાય કે આ ત્રણેય રેખા ક્યાં સમાંતર છે, પણ વાસ્તવમાં આ જે અંતર છે બંને વિદ્યુત ભારો વચ્ચેનું 2a એ ખૂબ જ સૂક્ષ્મ છે. આવી રીતે છે, આ A અને B, આ બિંદુ P. બરોબર, ડાયપોલમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એના કરતાં P બિંદુનું અંતર જે છે R કે R1 કે R2 એ ખૂબ જ વધારે છે. એટલે આ નાના અંતર માટે આ ત્રણેય અંતરો છે એ ખૂબ જ વધારે છે. એટલે આ ત્રણેય જે રેખાઓ છે કે રેખાખંડો છે એને આપણે લગભગ સમાંતર ગણી શકીએ. પણ અહીંયા આપણે વાસ્તવિક ડાયપોલમાં જે અંતર હોય એટલું અંતર આકૃતિમાં દર્શાવી શકતા નથી. ખરેખર આ અંતર ખૂબ જ સૂક્ષ્મ છે. એટલે આ ત્રણેયને લગભગ તમે સમાંતર ગણી શકો. તો સમાંતર રેખાઓ હોય એની કોઈ છેદિકા લ્યો તો એના એક જ તરફના જે અનુકોણો છે એ એકરૂપ હોય, સરખા હોય. તો આ ત્રણેયને સમાંતર રેખા તરીકે ધારી લઈએ. આ એની છેદિકા છે. તો આ ખૂણો થીટાનો હોય તો આ ખૂણો પણ થીટા થાય. તો કાટકોણ ત્રિકોણ AMB માં કોસ થીટા બરાબર આ ખૂણાની કોસાઇન લો એટલે પાસેની બાજુ BM છેદમાં કર્ણ AB. બરોબર સમજો, આ AB બરોબર, આ કાટખૂણો આમ છે, આ M, આ A B, આ ખૂણો થીટા. તો આની કોસાઇન લો એટલે કોસ થીટા બરાબર પાસેની બાજુ BM છેદમાં કર્ણ AB. એટલે BM ના છેદમાં AB આપણે BM મેળવવાના છે. તો BM બરાબર AB કોસ થીટા. તો BM એટલે તો R2 માઇનસ R1 બરાબર AB એટલે 2a, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a કોસ થીટા. નંબર 2. ટૂંકમાં આ જે બે વચ્ચેનો ડિફરન્સ છે R1 અને R2 નો, R2 માઇનસ R1, એ BM જેટલો છે. અને BM બરાબર શું આવ્યું? 2a કોસ થીટા. આને મૂકી દો સમીકરણ 1 માં. એટલે V બરાબર KQ કૌંસમાં R2 માઇનસ R1, તો R2 માઇનસ R1 એટલે 2a કોસ થીટા છેદમાં R1 ઇન્ટુ R2. હવે R1 નિયર ઇક્વલ ટુ R2 નિયર ઇક્વલ ટુ R હોવાથી વાસ્તવિક ડાયપોલ હોય તો આ ત્રણેય અંતર લગભગ સરખા જેવા ગણાય. આ આપણી જે આકૃતિ છે એમાં સરખા નથી, પણ વાસ્તવિક ડાયપોલમાં આ અંતર ખૂબ જ સૂક્ષ્મ હોય અને આ અંતર એના કરતાં ઘણું બધું વધારે છે. એટલે આ ત્રણેયને લગભગ સરખા ગણી શકાય. આ આપણે સન્નિકટતા લીધી છે. R1 નિયર ઇક્વલ ટુ R2 નિયર ઇક્વલ ટુ R. હવે આમાં મૂકી દો R1 R2, એની જગ્યાએ તો R નિયર ઇક્વલ ટુ. એટલે V બરાબર KQ
2a cos થીટા છેદમાં r ઇન્ટુ r એટલે r સ્ક્વેર થાય. પડી સમજણ? આ બેની જગ્યાએ r r આપણે મૂકીએ. હાલો 2a ઇન્ટુ q ડાયપોલ મોમેન્ટ p નું મૂલ્ય એટલે kp cos થીટા અપોન r સ્ક્વેર. આ ખાસ યાદ રાખવાનું છે. વિદ્યુત ડાયપોલને કારણે ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં r અંતરે સ્થિતિમાનનું સૂત્ર kp cos થીટા અપોન r સ્ક્વેર. હવે તમને એમ કહેવામાં આવે કે ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન મેળવો. અહીંયા છે પી બિંદુ, કેન્દ્રથી પી બિંદુનું અંતર r, તો ડાયપોલ મોમેન્ટ અને r વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. અક્ષ ઉપરનું બિંદુ છે તો cos 0 એટલે 1, તો અક્ષ ઉપર kp અપોન r સ્ક્વેર. આ બાજુ હોય તો ડાયપોલ મોમેન્ટ અને r વચ્ચેનો ખૂણો થીટા છે એ 180, cos 180 એટલે માઇનસ, એટલે માઇનસ kp અપોન r સ્ક્વેર. ધન વિદ્યુતભારની પાસે સ્થિતિમાન ધન હોય, ઋણ વિદ્યુતભારની પાસે ઋણ. અને અહીંયા આમ r અંતરે પી બિંદુએ કીધું હોય વિષુવ રેખા ઉપર, તો ખૂણો π/2 નો થાય, cos π/2 એટલે 0. વિષુવ રેખા ઉપર સ્થિતિમાન 0 થાય. તો આ ખાસ યાદ રાખો. આની અંદર અક્ષ ઉપર, વિષુવ રેખા ઉપર કે બીજા કોઈ પણ અંતરે કોઈ પણ ખૂણે સ્થિતિમાન મળી જાય kp cos થીટા અપોન r સ્ક્વેર. હવે આથી થોડુંક આગળ આપણે જોઈએ. ધારો કે પી વેક્ટર ડોટ આર વેક્ટર છે, આ બેનો ડોટ ગુણાકાર, તો તમે આની જગ્યાએ પી આર કોસ થીટા લખો, એ ડોટ બી એ બી કોસ થીટા. તો પી સદિશ રાશિ, આર એ સદિશ છે એટલે પી ડોટ આર બરાબર પી આર કોસ થીટા. હવે પી વેક્ટર ડોટ આર વેક્ટરની જગ્યાએ આર ઇન્ટુ આર કેરેટ લખાય. સદિશ એટલે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ બરાબર પી આર કોસ થીટા. આર આર ઉડાડી દો, અહીં શું વધ્યું? પી વેક્ટર ડોટ આર કેરેટ બરાબર પી કોસ થીટા. પી વેક્ટર ડોટ આર કેરેટ બરાબર પી કોસ થીટા. હવે અહીંયા પી કોસ થીટાની જગ્યાએ મૂકી દો. હાલો, વી બરાબર કે પી કોસ થીટાની જગ્યાએ હું શું મૂકીશ? પી વેક્ટર ડોટ આર કેરેટ છેદમાં આર સ્ક્વેર. એટલે કેની કિંમત 1/4πε0 પી વેક્ટર ડોટ આર કેરેટ છેદમાં આર સ્ક્વેર. આ ડોટના સ્વરૂપમાં છે, પણ આ યાદ રાખવાનું આપણે દાખલા એમસીક્યુ માટે ખાસ. આના ઉપરથી અક્ષ પર, વિષુવ રેખા ઉપર અને બીજા કોઈ પણ બિંદુએ તમને સ્થિતિમાન મળે. હાલો, ડાયપોલની અક્ષ પર પ્લસ ક્યુની નજીકના બિંદુએ સ્થિતિમાન, તો વી બરાબર કેપી કોસ 0 છેદમાં આર સ્ક્વેર. કોસ 0 એટલે 1, તો વી બરાબર કેપી અપોન આર સ્ક્વેર. અહીંયા હોય અક્ષ ઉપર પી બિંદુ, તો પ્લસ ક્યુની નજીક કહેવાય ને. અહીંયા હોય તો માઇનસ ક્યુની નજીક કહેવાય. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. વી બરાબર કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. આના ઉપરથી અક્ષ ઉપર, વિષુવ રેખા ઉપર બીજા કોઈ પણ બિંદુએ સ્થિતિમાન તમને મળે. આમ આપેલું છે. બરોબર, આ ડાયપોલની અક્ષ, તો ડાયપોલના કેન્દ્રથી આર અંતરે પી બિંદુએ સ્થિતિમાન આપણે મેળવવું છે.
તો ડાયપોલના કેન્દ્રથી આર અંતરે પી બિંદુ એ સ્થિતિમાન, તો પી બિંદુ છે એ પ્લસ ક્યુની નજીક છે, માઇનસ ક્યુની નજીક નથી, અક્ષ ઉપર જ છે. આ અક્ષ. તો આ વખતે આર સદિશ અને ડાયપોલ મોમેન્ટ બે વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? 0. તો cos 0 એટલે 1, એટલે કેપી અપોન આર સ્ક્વેર, તો ધન સ્થિતિમાન મળે. અહીંયા પી બિંદુ આવેલું હોત કેન્દ્રથી આર અંતરે, તો સ્થાન સદિશ આરની દિશા નીચેની, ડાયપોલ મોમેન્ટની દિશા ઉપરની, બે વચ્ચેનો ખૂણો થાય 180, તો cos 180 એટલે -1 માઇનસ કેપી અપોન આર સ્ક્વેર. તો અક્ષ ઉપર બિંદુ ઋણ વિદ્યુતભારની નજીક હોય તો અહીંયા સ્થિતિમાન ઋણ, કારણ કે આનું વધી જાય ને માઇનસમાં, આનું આ અંતર ઓછું છે. આનું સ્થિતિમાન અહીંયા -10 વોલ્ટ હોય ને આનું અહીંયા +5 વોલ્ટ હોય, તો પરિણામી કેટલું થાય? -5. એટલે ઋણ વિદ્યુતભારની નજીક ઋણ, ધન વિદ્યુતભારની નજીક ધન, આમ આપેલું હોય. આ કેન્દ્ર હો. ચલો, ડાયપોલના કેન્દ્રથી 90 અંશનો ખૂણો બનાવતી દિશામાં આર અંતરે પી બિંદુ એ સ્થિતિમાં, તો પ્લસ ક્યુ થી પી બિંદુનું અંતર અને માઇનસ ક્યુ થી પી બિંદુનું અંતર બે હરખા થાય ને આ વખતે, કારણ કે વિષુવ રેખા ઉપર છે બિંદુ. તો આનું જે સ્થિતિમાન અહીંયા થશે વી બરાબર કે ક્યુ અપોન આર, ઈ ધન, આનું સ્થિતિમાન એટલું જ માઇનસ કે ક્યુ અપોન આર, બેન સરવાળો કરો એટલે 0. અને આ સૂત્ર પ્રમાણે જોવો જોઈએ. થીટા ખૂણો કેટલો? ડાયપોલ મોમેન્ટની દિશા અને સ્થાન સદિશ આરની દિશા બે વચ્ચેનો ખૂણો 90નો, cos 90 એટલે 0, સ્થિતિમાન 0. વિષુવ રેખા ઉપર સ્થિતિમાન 0 થાય. શા માટે? પ્રેક્ટિકલી વિચારો તો પ્લસ ક્યુ થી પી બિંદુનું અંતર જેટલું એટલું જ માઇનસ ક્યુ થી પી બિંદુનું અંતર. આનું સ્થિતિમાન અહીંયા જેટલા વોલ્ટ પ્લસમાં એટલો આનું અહીંયા માઇનસમાં, બેનો બેઝિક સરવાળો 0. તો આ ખાસ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સાથે કેન્દ્રથી આર અંતરે થીટા ખૂણો બનાવતી દિશામાં સ્થિતિમાન કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. અક્ષ ઉપર સ્થિતિમાન ધનય મળે અને ઋણય મળે, કારણ કે અક્ષ ઉપર બે બિંદુ મળે ને, ધન વિદ્યુતભારની નજીક ને ઋણ વિદ્યુતભારની નજીક. આમ ડાયપોલ છે તો ધન વિદ્યુતભારની નજીક ધન, ઋણ વિદ્યુતભારની નજીક ઋણ. વિષુવ રેખા ઉપર કોઈ પણ બિંદુ એ 0, બાકી અન્ય કોઈ પણ ખૂણે કહીએ તો આમાં ખૂણાની કિંમત મૂકી દેવાની છે.